અમદાવાદ કોર્પોરેશનમાં વિપક્ષનું સુધારા બજેટ શહેજાદ ખાન પઠાણે રજૂ કર્યું હતું। સ્ટેન્ડિંગના ચેરમેનના બજેટ 506 કરોડના સુધારો રજૂ કર્યો છે અને આ સિવાય ભાજપ સરકારની નિષ્ફળતા રજૂ કરતા પોસ્ટરો લગાવ્યા હતા। શું છે આ વિપક્ષનું સુધારા બજેટ, આવો જાણીએ। અમદાવાદ કોર્પોરેશન માટે વર્ષ 2024 થી 2025નું સુધારા બજેટ વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે રજૂ કર્યું હતું। શહેજાદ ખાન પઠાણે આ સુધારા બજેટ અનોખી રીતે રજૂ કર્યું હતું। ભાજપ સરકાર અને કોર્પોરેશનની નીતિઓને મોટા પોસ્ટરો લગાવીને નિષ્ફળતા રજૂ કરી હતી। આ સુધારા બજેટમાં મુખ્ય બાબતો પર ધ્યાન દોરવામાં આવ્યું હતું, જેમાં વરસાદી પાણી ભરવાની સમસ્યા, સારા રોડ રસ્તા, સ્ટ્રોમ વોટર જેવા પ્રાથમિક વિકાસના કામોમાં 295 કરોડનો સુધારો રજૂ કરવામાં આવ્યો હતો, જ્યારે સ્કૂલ બોર્ડ માટે 60 કરોડ અને વીએસ હોસ્પિટલ માટે 150 કરોડનો સુધારો સૂચવ્યો હતો। लगती समस्याओं को अहम मुद्दों को लिया हुआ है। कांग्रेस पार्टी ये समझती है कि यदि अहमदाबाद शहर में अभी सबसे बड़ा मुद्दा हो तो वो बरसाती पानी का है। 1 इंच बरसात में पूरा अहमदाबाद शहर डूब जाता है। पश्चिम विस्तार जैसा विस्तार जो अहमदाबाद शहर में सबसे ज़्यादा टैक्स पे करता हो, उन विस्तार में भी 1 इंच बरसात में कहीं ना कहीं अहमदाबाद शहर डूब जाता है। इसलिए स्टॉर्म वाटर के लाइन को अपग्रेड करने के लिए 50 करोड़ का सुधारा रखा है। શહેજાદ ખાન પઠાણે સુધારો સૂચવતા કહ્યું હતું કે ઘણા બધા વાયદાઓ ભાજપે અગાઉ બજેટમાં કર્યા છે। જંગલ સફારી બનાવવાની વાત કરી હતી, તેમ છતાં હજુ સુધી કંઈ જ બન્યું નથી। બજેટમાં મોટી જાહેરાતો કરવામાં આવે છે, તેમ છતાં કામગીરી થતી નથી। શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલે સરકાર પર પ્રહાર કર્યા હતા। લોકો પર આડેધડ ટેક્સનું ભારણ લગાવવામાં આવે છે। ટેક્સ આડેધડ સીલિંગની કામગીરી કરે છે। બેકારી, બેરોજગારી અને મોંઘવારીની મારના કારણે લોકો જે હેરાન થઈ રહ્યા છે, અને તો પણ લોકો 18% વ્યાજ સાથે આજે લોકો ટેક્સ ભરી રહ્યા હોય, પણ ચાલુ વર્ષનું ટેક્સ હોય, ચાલુ વર્ષના ટેક્સની અંદર આ કોર્પોરેશનના ઇતિહાસમાં કોઈ પણ દિવસ કોઈને પણ સીલ મારવામાં આવ્યા નથી। હું માનું છું કે આ એક કલંકિત ઘટના છે। આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇતિહાસમાં આ પહેલી વખત થઈ રહ્યું છે કે ચાલુ વર્ષનું ટેક્સ હોય અને ચાલુ વર્ષના ટેક્સની અંદર પણ સીલ મારી દેવામાં આવે। કોર્પોરેશનની અંદર ધારાસભ્ય તરીકે એમના કામો કરવા માટેનો જે એજન્ડા આપવામાં આવે કે અમારા આ કામો બાકી છે, એ કામોમાં સૌથી વધારે પૂર્વ વિસ્તારના જેટલા પણ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો છે, એ કોર્પોરેટરો દ્વારા લેખિતમાં આપવામાં આવે છે, ઉગ્ર રજૂઆત પણ કરવામાં આવે છે, પણ આજે પણ એ ધારાસભ્યોનું કમિશનરશ્રી દ્વારા કે અધિકારીઓ દ્વારા કોઈ પણ સંજોગોમાં સાંભળવામાં આવતું નથી। આ બહુ સત્ય હકીકત છે, કારણ કે સંસદ સભ્યો તો મિટિંગમાં આવતા જ નથી। ધારાસભ્ય શૈલેષ પરમારે વધુમાં જણાવ્યું કે પૂર્વ અને પશ્ચિમના 2 ભાગ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યા છે। પૂર્વમાં જાણી જોઈને વિકાસના કામો કરવામાં આવતા નથી, ફક્ત પશ્ચિમ વિસ્તારોના જ વિકાસ કરવામાં આવે છે। કોંગ્રેસના તમામ નેતાઓએ આ સુધારાને સમર્થન આપ્યું હતું। આગામી દિવસોમાં આ સુધારા બજેટ 12,768 કરોડ અને સ્ટેન્ડિંગ કમિટીનું ફાઇનલ બજેટ રજૂ કરવામાં આવશે। મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।